ગુનેગાર ગમે તેટલો શાતીર કેમ ન હોય, પોલીસની બાજ નજરથી બચી શકતો નથી। પાટણના હારીજમાં એક લૂંટના ગુનાનો ભેદ પોલીસે 2 જ દિવસમાં ઉકેલી કાઢ્યો। કેવી રીતે આ કાવતરું રચાયું હતું અને કોણે આ ગુનાને અંજામ આપ્યો હતો, જુઓ ધ ક્રાઇમ સ્ટોરીના આ અહેવાલમાં। ઉત્તર ગુજરાતના પાટણ, હારીજ, ચાણસ્મા અને સિદ્ધપુર પંથકમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી, મારામારી અને લૂંટના બનાવો છાશવારે સામે આવે છે, પરંતુ પોલીસની સક્રિયતાથી મોટાભાગના ગુનાઓ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ જાય છે। હારીજ પોલીસના ગિરફ્તમાં રહેલા 6 લૂંટારુઓ પણ લૂંટની ઘટનાને અંજામ આપીને નાસી છૂટ્યા હતા। જો કે પાટણની સતર્ક પોલીસે પરપ્રાંતીય લૂંટારૂ ગેંગને 2 દિવસની અંદર પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી। હારીજના મુખ્ય બજારમાં ભાવેશ ટ્રેડિંગના નામે જથ્થાબંધ દુકાનના સંચાલક સાથે લૂંટનો બનાવ બન્યો। વેપારી જયંતિભાઈ ઠક્કર સાંજે દુકાન બંધ કરીને એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે પહેલાથી જ કેટલાક દિવસોની રેકી કરીને તૈયાર લૂંટારુઓએ લોકોની ઓછી અવરજવરવાળા સ્થળે છરી બતાવી વેપારી જયંતિભાઈ ઠક્કરને રોક્યા અને તેની પાસે રહેલી 2,70,000 રૂપિયા ભરેલી થેલીની લૂંટ ચલાવી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા। આ ગુનાની જાણકારી મળતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસની સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ વિવિધ ટીમ બનાવીને તપાસ હાથ ધરી। હારીજ પોલીસે ટેકનિકલ સર્વેલાન્સ અને અત્યંત ચોકસાઈપૂર્વકની માનવ બાતમીના આધારે લૂંટમાં સામેલ એક પરપ્રાંતીય ટોળકીની 48 કલાકની અંદર ધરપકડ કરી લીધી। મૂળ મધ્યપ્રદેશના 6 લૂંટારુઓને ઝડપીને પોલીસે તેમની પાસેથી 2 મોટરસાઇકલ અને 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ રિકવર કરી લીધો છે। હારીજ ટાઉન વિસ્તારમાં હારીજ ટાઉનના જે આ કામના ફરિયાદી છે જયંતિલાલ ભુરાલાલ ઠક્કર, કે જે તે હારીજ બજારમાં ભાવેશ ટ્રેડિંગ નામની પોતાની કરિયાણાની દુકાન ચલાવે છે, એ રાત્રિના આશરે 9 વાગે પોતાની દુકાન બંધ કરીને જે વકરાના પૈસા છે એને થેલીમાં લઈને પોતાના 2 વ્હીલર ઉપર જ્યારે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ 2 વ્હીલર ઉપર 2 અજાણ્યા ઈસમોએ એમને આથરીને છરી બતાવીને જે આ વકરાના પૈસા હતા એને લૂંટીને ત્યાંથી તાત્કાલિક ફરાર થઈ ગયા હતા। અને હારીજ પીએસસીના માર્ગદર્શન હેઠળ આ હારીજ પોલીસ સ્ટેશનની ટીમને આ ગુનાને ડિટેક્ટ કરવામાં સફળતા મળી હતી અને આ ગુનાને ડિટેક્ટ કર્યા બાદ ટોટલ આ ગુનાને અંજામ આપનાર ટોટલ 6 ઈસમોની હારીજ પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળ્યું હતું કે આ 6 આરોપી છે ઉજ્જૈનના રહેવાસી છે અને ઘણા સમયથી આ લૂંટની ઘટનાને અંજામ બનાવવા માટે રેકી કરી રહ્યા હતા અને ત્યારબાદ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। ભોગ બનનાર વેપારી રોજ સાંજે દુકાન બંધ કરીને રોકડ લઈને એકલા ઘરે જાય છે, તે બાતમી મધ્યપ્રદેશની લૂંટારૂ ગેંગને કોણે પૂરી પાડી તે પોલીસની તપાસનો વિષય છે। આ ઝડપાયેલી લૂંટારૂ ટોળકીનો એક સભ્ય હજી ફરાર હોવાની શક્યતા છે। આ લૂંટારૂ ટોળકીએ અગાઉ ચોરી તેમજ લૂંટના વધુ કેટલાક ગુના આચર્યા હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ લૂંટારૂ ટોળકીનો ગુનાહિત ભૂતકાળ અને તેના સભ્યોની સંખ્યા વધારે હોવાની આશંકા છે। તેથી આ લૂંટમાં જે રકમ ગયેલી છે એમાંથી 2,50,000 રૂપિયાની રિકવરી પણ થયેલી છે। આરોપીના સર્ચ એન્ડ સીઝર દરમિયાન અમને 2 વ્હીકલ પણ આરોપી પાસેથી સીઝ કરવામાં સફળતા મળી છે અને આ વ્હીકલની તપાસ દરમિયાન જાણવા મળેલું હતું કે આ વ્હીકલ છે એ એમણે હિંમતનગર અને ગાંધીનગર ખાતેથી ચોરીને ત્યારબાદ આ ગુનામાં વાપરેલા હતા। તો આ સાથે આ જે લૂંટના ગુનાને ડિટેક્ટ કર્યો છે, એ સાથે આ જે 2 અનડિટેક્ટેડ વાહન ચોરી હતી એને પણ ડિટેક્ટ કરવામાં પાટણ પોલીસને સફળતા મળી છે। હારીજ પોલીસે લૂંટારુઓની હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં જાણકારી મળી કે લાંબા સમયથી તેમણે વેપારીની હિલચાલ પર નજર રાખી હતી। પાટણ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટ જેવા ગંભીર ગુનામાં સામેલ પરપ્રાંતીય ટોળકીને ઝડપી પોતાની સજ્જતા સાબિત કરી દીધી છે। આ ઝડપાયેલી મધ્યપ્રદેશની લૂંટારૂ ગેંગે ગુજરાતની સાથે જ અન્ય કેટલાક રાજ્યોમાં પણ ગુના આચર્યા છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।